જૈન સર, આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, ચાલો, સવડાય છે ને બધાને? હા સ્વામી. હા હા. આપણે સાતમી ગાથા. હા આજે સાતમી ગાથા હશે. હા, સાતમી ગાથા. હમ. આપણે લાસ્ટ ટાઈમ થોડી જોઈ હતી. હા. ત્યાગ વૈરાગ્યન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિર્વાણ. ત્યાગ વૈરાગ્યન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ અને વૈરાગ્ય અગર તમારા અંદરથી નથી, પરિણામની ધારાથી અગર તમારા ત્યાગ અને વૈરાગ્ય નથી, માત્ર ક્રિયાના સ્તર ઉપર છે, તો એનાથી આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન માટે પરિણામની ધારામાં ત્યાગ અને વૈરાગ્ય હોવા ઘટે. એનો અર્થ એ છે કે ત્યાગ અને વૈરાગ્ય ત્યારે સંભવ છે કે જ્યારે એનો દર્શન મોહ અને અનંતાનુબંધિત ચતુષ્ક હટે તો. જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને અનંતાનુબંધી ક્રોધમાન માયા અને લોભ, આ પ્રકૃતિ જ્યાં સુધી એના ઉદયમાં વર્તે છે ત્યાં સુધી એનો ત્યાગ ત્યાગ નથી બની શકતો, કારણ કે એ ત્યાગમાં વૈરાગ્ય નથી હોતો. વૈરાગ્યનો અર્થ એ છે કે એના રાગમાં દ્વેષ ભળેલો છે. જ્યાં સુધી રાગમાં દ્વેષ ભળેલો છે ત્યાં સુધી એને વૈરાગ્ય ન થાય, અને જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી એનો ત્યાગ આત્મજ્ઞાન તરફ ન લઈ જાય. અને આત્મજ્ઞાન વગર જે પણ ત્યાગ થાય એ ત્યાગ માત્ર તમને ક્રિયામાં રોકી રાખશે, કે જેનાથી તમારું આત્મજ્ઞાન કે નિજ ભાન એ પણ વ્યક્તિને ભૂલાઈ જશે. તો આપણે ત્યાં ધર્મ ધ્યાનનો કૌશક હોય કે શ્રાવકના 12 વ્રત જ્યાં પણ ધારણ કરવાની વાત આવે ત્યાં આગળ એક વાક્ય આવે કે સંકિત સહિત શ્રાવકના 12 વ્રત, કે સંકિત સહિત સાધુના 5 મહાવ્રત. તો સંકિત પ્રાપ્ત થયા પછી જ ત્યાગ ત્યાગ રૂપે પરિણમે, વૈરાગ્ય ત્યાગ રૂપે પરિણમે, અને ત્યાગ જ્ઞાન રૂપે પરિણમે. સમજાણું બધાને? હા, ખ્યાલમાં આવ્યું? તો સૌથી પહેલા જરૂરી શું છે? તો કે સંકિતની પ્રાપ્તિ. અને સંકિતની પ્રાપ્તિ થયા વગર કોઈ પણ આત્મામાં વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થાય નહીં. હા, ત્યાં સુધી જે એટલે ત્યાગની અંદર વૈરાગ્ય હોવો જરૂરી છે, અને વૈરાગ્ય પૂર્વકનો જો ત્યાગ હોય તો એને આત્મજ્ઞાન પણ થાય, અનુષ્ઠાન પણ થાય, અને એની આત્મ સાધનાની અંદર આગળ વિકાસ કરી શકે. તો પાયાની વાત એ છે કે વ્યક્તિના ત્યાગમાં વૈરાગ્ય હોવો અનિવાર્ય છે. હા, અને ત્યાગ અને વૈરાગ્ય, ત્યાગમાં વૈરાગ્ય ક્યારે આવે? તો કે જો એના પરિણામની ધારામાં હોય તો ચિત્તમાં. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં. હા,
આપણે અત્યારે વ્યવહાર દશામાં એમ કહીએ કે ભાઈ આ જીવ વૈરાગી છે. વૈરાગ્ય એટલે શું? તો કે આસક્તિનો અભાવ. એને સંસાર પ્રત્યે આસક્તિ નથી, એને સંબંધો પ્રત્યે આસક્તિ નથી, એને પદાર્થો પ્રત્યે આસક્તિ નથી, એને કોઈ પણ ચીજ પ્રત્યે આસક્તિ નથી. પણ મૂળમાં જ્યાં સુધી દર્શન મોહ પડ્યું છે ત્યાં સુધી એને વૈરાગ્ય વૈરાગ્ય રૂપે પરિણમતું નથી. ઉપેક્ષા રૂપ વૈરાગ્ય આવે પણ ઉદાસીનતા રૂપ વૈરાગ્ય ના આવે. ઉપેક્ષા રૂપ વૈરાગ્ય એની અંદર તમને ઉપેક્ષા ભાવ છે અને ઉપેક્ષાની પાછળ ક્યાંક ને કોઈક વસ્તુની અપેક્ષા પડી છે. તો જ્યાં સુધી અપેક્ષા અને ઉપેક્ષા આ બંને ભાવ પડ્યા છે, ઉદાસીન ભાવ આવ્યા નથી, ત્યાં સુધી એ વૈરાગ્ય તમારા આત્માના પરિણામમાં પરિણમે નહીં. ચિત્તમાં એ વૈરાગ્ય જાગે નહીં. સમજાણું? તો ચિત્તમાં વૈરાગ્યનું હોવું અનિવાર્ય છે. અને ચિત્ત એટલે શું? તો આપણે વાત કરી કે ચિત્ત એટલે આત્મા અને જડ આ બંનેના અનુસંધાનનું જે કેન્દ્ર છે એને ચિત્ત કહેવાય. તો જ્યાં સુધી ચિત્ત વૈરાગ્ય અને ત્યાગ આપણા ચિત્ત સુધી પહોંચ્યો નથી, હા, જ્યાં સુધી એ સમાધિસ્થ અવસ્થા સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી એને આત્મ જ્ઞાન થાય નહીં. તો આત્મ જ્ઞાન થવા માટે આત્મ જ્ઞાન ક્યારે થાય? ચિત્તમાં શુદ્ધિ હોવી જોઈએ. ચિત્ત હા, સ્વામી, ચિત્ત એટલે બુદ્ધિ થી પણ આગળ. આયન તેને જ્ઞાન. હા, ચિત્ત એ બુદ્ધિ થી પણ આગળ અલગ. આ ચિત્ત છે ને એ એકચ્યુઅલમાં વચનથી ચિત્તનું નિર્માણ થાય. અચ્છા. પણ ધીરે ધીરે ઈ પછી ઇન્દ્રિય બુદ્ધિ મન ઇન્દ્રિય બુદ્ધિ પ્રાણ અને વૃત્તિ, હા, આ બધામાંથી પસાર થતા સમાધિસ્થ અવસ્થાને પામે. જ્યારે વૃત્તિમાંથી આ બધી ચીજો નીકળે ત્યારે, અને હા. ત્યારે પછી એને અંદરથી આત્મજ્ઞાનનું પ્રાગટ્ય થાય. અચ્છા. સમજાણું? પણ હા. શરૂઆત એની થાય વચન પાચનથી. અચ્છા. સ્વામી વચન. બાહ્ય ચિત્તનું નિર્માણ વચનના પાચનથી થાય. જી હા. સ્વામી આમાં એક પ્રશ્ન છે. બોલો. આપણે વચનથી જેમ નિર્માણ થાય ચિત્તનું, તો એમાં આપણા વિચારો પણ હોય, બુદ્ધિ વિચારો બધું હોય એમાં વચન પછી? જો એકબીજાની સાથે સંકળાયેલા છે, કોઈ પણ એકલું અચ્છા. તત્વ નથી. હા, એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું સંકળાયેલું જ છે. હા, એટલે તમારું કલ્પના પણ આવી જાય એમાં? બધું આવી જાય. ચિત્ત અચ્છા. પછી તરત જ અંદરમાં મનનો પ્રકાર આવે. મન પછી તરત જ ઇન્દ્રિય બુદ્ધિ પ્રાણ વગેરે આવે પાછળ બધા. હે? જી સ્વામી, આભાર સ્વામી. તો ચિત્તની સમાધિ જ્યારે પણ જીવને પ્રાપ્ત થાય એ ક્યારે થાય? તો કે એનો દર્શન મોહ તૂટે તો. મૂળ વાત આ છે. અને દર્શન મોહ તૂટે તો એનો ત્યાગ અને વૈરાગ્ય ચિત્ત સમાધિ રૂપે પરિણમે. હા, જેને આપણે કહીએ છીએ અપૂર્વકરણ. હમ. જ્યાં સુધી જીવનો ગ્રંથિ ભેદ થાય નહીં, જ્યાં સુધી મોહ અને આસક્તિની અડાબીડ ગાંઠ છે એ ગાંઠ જ્યાં સુધી ભેદાય નહીં, હા, એ ધારણા અને માન્યતા અને પકડની જે આપણી અંદર પડેલી મતાગ્રહની ગાંઠો છે જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી અપૂર્વકરણ થાય નહીં. અને અપૂર્વકરણ થાય નહીં ત્યાં સુધી ચિત્ત સમાધિસ્થ થાય નહીં. અને ચિત્ત સમાધિસ્થ થાય નહીં તો ત્યાગ અને વૈરાગ્ય માત્ર બાહ્ય ક્રિયામાં અટકીને ઉભા રહી જશે. એનાથી તમને આત્મજ્ઞાન કે એનાથી તમને કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં.
અને જો સ્વામી જ્ઞાનની પ્રાપ્તિ નથી તો પછી તમારો ત્યાગ અને વૈરાગ્ય માત્ર ક્રિયામાં અટકીને ઉભો રહી જશે. એનાથી જે તમને પ્રાપ્ત થવું જોઈએ એ ચીજની પ્રાપ્તિ નહીં થાય. જી હલો સ્વામી હાજી. સ્વામી સમાધિમાં શું થાય? શું અનુભૂતિ હોય સમાધિમાં? સમાધિ આવે એટલે શું થાય કે એના સમસ્ત યોગોની અંદર હમ ચંચળતા, પછી આકુળતા, વ્યાકુળતા, આઘાત, વ્યાઘાત, પ્રત્યાઘાત આવી કોઈ પણ કક્ષા ન રહે. જી સ્વામી, એટલે સ્થિરતા આવે. એને સમય હા સ્થિરતા આવે, સ્થિત પ્રજ્ઞતા આવે. અચ્છા, આભાર સ્વામી. હમ. હા, તો અહીંયા આગળ કૃપાળુ દેવની એ જ વાત કરવાની છે કે જ્યાં સુધી તમારું અંદરનો દર્શન મોહ તૂટે નહીં ત્યાં સુધી વૈરાગ્ય ત્યાગ રૂપે પરિણમે નહીં, અને વૈરાગ્ય ત્યાગ રૂપે પરિણમે નહીં ત્યાં સુધી એને અનાસક્ત ભાવો આવે નહીં. અનાસક્ત ભાવો આવે નહીં ત્યાં સુધી એને જ્ઞાન એને થાય. આત્માનું ભાન થાય નહીં. તો એ હમ શું થશે કે બાહ્ય ક્રિયાઓમાં બાહ્ય વૈરાગ્ય આદિ, હા, મને તો કોઈના પ્રત્યે રાગ નહીં, મને તો કોઈના પ્રત્યે દ્વેષ નહીં, મને તો કોઈના પ્રત્યે મોહ નહીં, હા, તો આવી શુષ્ક અવસ્થા આવી જાય. આપણે ગમે એટલા જ્ઞાની થઈએ પણ આપણી સંવેદના મરવી ન જોઈએ. આપણને હમ કઈ ન થાય એ સારું નથી, થવું જોઈએ પણ એમાં વેદન ન હોવું જોઈએ. મૂળ વાત આ છે. સમજાણું? હમ એટલે તો સ્વામી મૂળ સુખ વાત, દુઃખ નું વેદન ના હોવું જોઈએ ને? સુખ દુઃખ સુખ દુઃખ હોય નું પણ સુખ દુઃખ નું એને વેદન નો. વેદન, વેદન એટલે શું? સુખ દુઃખ એને જણાય ખરા હમ પણ સુખ હમ દુઃખ નહીં, વેદે નહીં. એને શીખી ના વેદના શકે. રૂપે ન પરિણમે, સંવેદના રૂપે પરિણમે. એને જાણે અને જુએ. સુખ છે તો હમ સુખની અવસ્થાઓને જાણે, દુઃખ છે તો દુઃખની અવસ્થાઓને જાણે. પણ સુખથી સુખી થઈ જાય અને દુઃખથી દુઃખી થઈ જાય એને વેદના કહેવાય. તો એનું વેદન વેદનામાં ન પરિણમે, એનું વેદન સંવેદનામાં પરિણમે. હમ સમજાણું? જી સ્વામી, આભાર સ્વામી. હા, તો વેદન ન થવું એ સારી ચીજ નથી. વેદન થાય અને છતાં આપણો આત્મા વેદનથી ઉપર ઉઠે ત્યારે એને સંવેદના કહેવાય. ખાલી જ્ઞાતા દ્રષ્ટા ભાવ રે, સાક્ષી ભાવ રે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ ને સાક્ષી ભાવ અકબંધ હોય તો તમારું વેદન છે એ સંવેદના રૂપે પરિણમે. બરાબર છે? જી સ્વામી, આભાર સ્વામી. હા, તો અપૂર્વ કરણની અવસ્થા આવે ત્યારે ચિત્તમાં સમાધિ ભાવો પ્રગટે. અને એની માટે જરૂરી છે કે આપણી જે કંઈ પણ આંતરિક હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ આવી જે કંઈ પણ અંદર ગાંઠો પડી છે, કોઈ વસ્તુને લઈને, કોઈ વ્યક્તિને લઈને, યા તો કોઈ માન્યતાઓને લઈને, યા તો કોઈ ધારણાઓને લઈને આપણી અંદર જે એક પકડ છે જે આપણે છોડવા તૈયાર નથી થતા, હા, બરાબર, ઈ ગાંઠો જે દિવસે છૂટે ત્યારે થાય. તો એની માટે ઈ ગાંઠો છૂટવા માટે વૈરાગ્યનું હોવું અનિવાર્ય છે. હા, તો ત્યાગની અંદર વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય પૂર્વકનો ત્યાગ હોય તો એ ત્યાગ તમારો જ્ઞાન રૂપે પરિણમે. નહીતર શું થાય? તો કે નહીતર ઈયલો ગઠિયાએ, પરલો ગઠિયાએ, કીર્તિવન સદસી લો ગઠિયાએ. કેમ કે અંદર તો આપણા આસક્તિના જાળાઓ પડ્યા જ છે. ક્યાંક ને ક્યાંક આપણા આત્માએ ડેરા તો નાખ્યા જ છે. હા, હમ જેવું કંઈક આપણું ત્યાગ આગળ વધશે એટલે તરત જ આપણે સિદ્ધિમાં, લબ્ધિમાં એ બધામાં રોકાઈ જશું. તો હમ એનાથી આગળનો રસ્તો આપણો નહીં.
ખુલે. અને તમે જોજો જેણે જેણે પણ નિયાણા કર્યા છે એ અંદરથી ક્યાંક પણ એનો વૈરાગ્ય ભાવ ક્યાંક પણ ખંડિત થયો છે. વૈરાગ્યનો અર્થ છે ક્યાંક ને ક્યાંક એને દ્વેષ તત્વ છે. તમે જોઈ લ્યો આપણે કૃષ્ણ ભગવાનના પૂર્વ ભાવમાં એને માતા પ્રત્યેની ફરિયાદ હતી કે મને એનો પૂરો પ્રેમ મળ્યો નહીં. જેણે જેણે પણ નિયાણા કર્યા છે તો ક્યાંક ક્યાંક એના મનની અંદર એ દ્વેષ હતું કે મને આ પ્રાપ્ત થયું નથી, એનો એને ડંખ હોય. અને એ ડંખને લઈને પછી એ આવા ત્યાગના શું કરી નાખે તો કે ત્યાગના સોદા કરી નાખે. એટલે ત્યાગમાં ને ત્યાગમાં અટકીને ઉભો રહી જાય, એનાથી આગળ એનો રસ્તો ના આવે. અત્યારે તમે નિયાણા કરો કે ભાઈ મારો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ હોય ને નાની ઉંમરમાં મને દીક્ષાના ભાવ થાય, તો ત્યારે દીક્ષાના ભાવ થશે. તમને એ ટાઈપના ભાવ થશે, વૈરાગ્ય પણ આવશે. પણ એ વૈરાગ્યમાં તમારો સોદો છે. તો તમને ઈચ્છિત સુધી લઈ જશે, પણ તમે ત્યાં ને ત્યાં જ અટકી જશો. પછી એનાથી આગળનો રસ્તો 7મા ગુણસ્થાન પછી 8મા ગુણસ્થાનનો રસ્તો ખુલવો જોઈએ, એ નહીં ખુલે. 4થા ગુણસ્થાન પછી 7મા ગુણસ્થાન 6થા ગુણસ્થાનનો રસ્તો ખુલવો જોઈએ, એ નહીં ખુલે. એ ત્યાં અટકી જશે, અટકે ત્યાગ વૈરાગ્યમાં. પછી ત્યાગ અને વૈરાગ્યની ક્રિયામાં જ અટકી જશે. અને તો ભૂલે નિજ ભાન, પછી એનું પોતાનું નિજ ભાન પણ ભૂલાઈ જાય. અને એ વ્યક્તિ જો જાગ્રત ન હોય તો મિથ્યાત્વમાં પણ સરી જાય. સમજાણું આખી ગાથાની પ્રક્રિયા શું કામ છે? હને તો ત્યાગ જરૂરી છે, પણ ત્યાગની અંદર વૈરાગ્ય, અને વૈરાગ્યનો એક જ અર્થ છે કે તમને કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે, કોઈ પણ ઘટના પ્રસંગો પ્રત્યે આપણા મનમાં અંશ માત્ર પણ કોઈના પ્રતિ દ્વેષ ન હોવો જોઈએ. ત્યાં સુધી દ્વેષ છે ત્યાં સુધી વૈરાગ્ય નથી. કેમ કે વૈરાગ્યનું સમીકરણ છે કે રાગ માઇનસ દ્વેષ ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય. તો જ્યાં સુધી આપણી ભીતરમાં કોઈક ને કોઈક દ્વેષ પડ્યો છે, માંગ રૂપે, ફરિયાદ રૂપે, અથવા તો તિરસ્કાર રૂપે, અથવા તો અંદર અભાવ રૂપે, જે કંઈ પણ અંદર પડ્યો છે, આ બધા જ દ્વેષના તત્વો છે. તો જ્યાં સુધી દ્વેષ પડ્યો છે ત્યાં સુધી આપણો રાગ વૈરાગ્યમાં પરિણમતો નથી. અને રાગ વૈરાગ્યમાં ન પરિણમે તો તમે જે પણ ત્યાગ કરશો એ ત્યાગ કા તમને મિથ્યાત્વમાં લઈ જશે, કાંક્ષા મોહનીય કર્મમાં, અને કા તમને ત્યાગ લઈ જશે નિદાનમાં, નિયાણામાં. આના સિવાય કોઈ રસ્તો જ નથી. અને જે ત્યાગ કાંક્ષા મોહનીય કર્મ એટલે નિયાણા તરફ તમને લઈ જાય, તો નિયાણા તરફ ગયા એટલે આગલો રસ્તો તમારી માટે શું થઈ ગયો? તો કે તાળું લાગી ગયું. હા, તો વૈરાગ્ય મેળવવા માટે દર્શન મોહનું તૂટવું અનિવાર્ય છે. ત્યાગ માટે વૈરાગ્ય અનિવાર્ય છે, અને વૈરાગ્ય માટે કોઈના પ્રત્યે દ્વેષ ન હોવો અનિવાર્ય છે. અને કોઈના પ્રત્યે દ્વેષ ત્યારે જ ન આવે કે આપણો દર્શન મોહ તૂટ્યો હોય તો. અને દર્શન મોહ તોડવા માટેનો એક જ ઉપાય છે, બધા જીવો સાથે આદર, અપનાપન, આત્મીયતાના ભાવો. જ્યાં સુધી આપણામાં મૈત્રી ભાવ નહીં આવે, જ્યાં સુધી સર્વ જીવો પ્રત્યે આત્મવત ભાવ નહીં આવે, જ્યાં સુધી બધા જીવો સાથે આદર ભાવ નહીં આવે, ત્યાં સુધી દર્શન મોહ તૂટશે નહીં. દર્શન મોહને તૂટવાનો એક જ રસ્તો છે કે બધા જીવો પ્રત્યે અહોભાવ જાગવો, નિંદા ત્યાગ. સમજાય છે? આખી આ ઘટમાળ સમજાય છે? સ્વામી, જી. આપણે આપણા એમ કે જે પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુથી રાગ દ્વેષ થતા હોય તો ત્યાંથી આપણે દૂર હટી જવું જોઈએ.
તો પછી દૂર હટી જવું એ દ્વેષ જ થઈ ગયો ને. દૂર હટી જવું એટલે કાયમ માટે દૂર હટી જવું નથી. ઈ કસાય હમ આપણે એને હેન્ડલ નથી કરી શકતા અને આપણે હમ એમ પડી જઈએ છીએ તો હમ તાત્પૂર્ણ તમે ત્યાંથી હટી જાઓ. અચ્છા. કાયમ માટે હટવાની વાત નથી. જી અગર સ્વામી. સૌથી પહેલો રસ્તો તો ઈ છે કે પરિસ્થિતિ ગમે તે આવે તમે ભાગો નહીં. હમ હા, એનો ફેસ કરો, એની સામે તમે અડીખમ ઉભા રહો તમારા ભાવોને બગાડ્યા વગર. પણ હમ અગર એમ આપણે રહી શકતા નથી અને આપણા પરિણામની ધારા વધારે પડતી બગડે છે તો શું હમ કરવાનું? ત્યાં ઉભા રહેવાનું અને બહુ બગાડવાનું કે ત્યાંથી થોડુંક ખસી જવાનું? જી સ્વામી. આભાર સ્વામી. હા ને? હમ એટલે સમજાણું બધા? થોડો વખત માટે આપણે દૂર થઈ જવાનું પડે, એના પ્રત્યેની જે જવાબદારી છે એ નિભાવવાની. 100%, 100%. હમ ભાગવાનો રસ્તો જૈન દર્શન બતાવતું જ નથી. જી સ્વામી. ભાગવાનું નથી, અંદરથી સમજવાનું છે આપણે. હમ અંદરથી સ્વીકારવાનું છે. હમ તે ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં આ લાઈન સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, તો જ્યાં સુધી આપણા ચિત્તમાં, આપણા પરિણામમાં, આપણા આંતરિક ભાવોમાં જ્યાં સુધી વૈરાગ્ય ભાવ નથી આવ્યો ત્યાં સુધી ત્યાગ અને વૈરાગ્ય જે ક્રિયાત્મક છે એ બધું આપણને શું કરશે? તો કે આપણને ત્યાગ અને વૈરાગ્યમાં જ અટકાવીને રોકી રાખશે. હમ અને પરિણામે શું થાય? તો કે તો ભૂલે નિજ ભાન. પોતાનું નિજ ભાન એટલે આત્માર્થ એનો ચુકાઈ જાય. હમ પછીનો આત્માર્થ લક્ષમાં રહેતો નથી. અને આત્માર્થ લક્ષમાં નથી તો એ મતાર્થ છે અને મતાર્થ નું નામ જ તો દર્શન મોહ છે. હમ સમજાણું બરાબર? હં? જી તો સ્વામી, જ્યાં વૈરાગ્ય ત્યાગ નથી સહજ ત્યાં હોઈ શકે. મતાર્થ છે. હે? ત્યાગ સહજ હોઈ શકે. ત્યાગ સહજ સહજ ત્યાગ હોઈ ત્યારે શકે. બને કે વૈરાગ્ય હોય તો. હમ વૈરાગ્ય વગરનો ત્યાગ સહજ ન બને. જી સ્વામી. આભાર સ્વામી. બરાબર છે? જી સ્વામી. સ્વામી હઠ વૈરાગી કહીએ ઈ એટલે થયું. જી? હઠ વૈરાગી કહીએ ઈ એવું થયું કઈ? હા, વાત તું સમજી નહીં. હઠાગ્રહ વાળા હોય ને જે એકદમ હઠાગ્રહ હોય ને કે આમ કરી દે છે. આ વૈરાગ્યમાં હઠાગ્રહ ન હોય, મતાગ્રહ ન હોય, કદાગ્રહ ન હોય, દુરાગ્રહ ન હોય. એક કોઈ પ્રકારના ગ્રહ ન હોય. જી સ્વામી. હઠાગ્રહ પોતાની જીદ, મતાગ્રહ પોતાનો મત, દુરાગ્રહ છોડવાની તૈયારી નહીં. તો જ્યાં સુધી વૈરાગ્ય નથી ત્યાં સુધી ત્યાગ ત્યાગ રૂપે પરિણમતો નથી. અને વૈરાગ્ય અને ત્યાગ શું થાય જો વૈરાગ્ય ન હોય તો કે આ બંને ચીજો શું થાય? તો કે એમાં ને એમાં અટકી જાય, એનાથી આગળ ન વધે. ભૌતિકતા એનાથી છૂટે નહીં. રાગ ભાવ, દ્વેષ ભાવ એનાથી છૂટે નહીં. અને રાગ ભાવ અને દ્વેષ ભાવ છૂટે નહીં તો એનો આત્માર્થ ત્યાં શું થઈ જાય? કે ત્યાં એનો આત્માર્થ સમાપ્ત થઈ જાય. આટલી વાત બેસી ગઈ બરાબર બધાને? હા સ્વામી. હા જી હા, સ્વામી. આ ગાથાનો સાર એટલો જ છે કે આપણામાં વૈરાગ્ય ભાવનું હોવું અનિવાર્ય છે. હમ અને એ વૈરાગ્ય ભાવ પણ ચિત્તથી હોવું અનિવાર્ય છે. ચિત્ત એટલે પરિણામની ધારાથી. અને જે પરિણામની ધારામાં કસાઈ પણ ન હોય અને યોગ પણ ન હોય એવી જે પરિણામની આંતરિક ધારા છે એ ધારામાં અગર વૈરાગ્ય છે
એટલે દ્વેષ નથી કોઈના પ્રત્યે, તો એ જે વૈરાગ્ય ભાવ છે અને એ વૈરાગ્ય ભાવથી નિષ્પન્ન જે ત્યાગ છે એ શું કરશે? તો કે ધીરે 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 પેલા તમને આત્મજ્ઞાન કરાવશે અને આત્મજ્ઞાનમાંથી તરત જ તમારા અંદર શું કહેવાય, ત્યાગના એટલે સાધુપણાના મુનિદશાના ભાવો જગાડશે, અપ્રમત ભાવો જગાડશે અને એમાંથી આત્મા સપક શ્રેણીએ ચડી અને વિતરાગ સર્વજ્ઞ બની અને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે. તો આ આખો ક્રમ છે, પણ એ ક્રમ અટકી જાય ત્યાગ અને વૈરાગ્યની અંદર. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે ચિત્તની અંદર પરિણમ્યું નથી. હમ જી સર. બરાબર છે? જી. તો ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. નિજ ભાન એટલે પોતાનો આત્માર્થ ભૂલી જાય કે હું આ કરું છું એ કોની માટે કરું છું, શેની માટે કરું છું. એને ત્યાગ કર્યો પણ ત્યાગ ભૂલાઈ જાય કે મેં ત્યાગ કોની માટે કર્યો છે. આત્મા માટે કર્યો છે ત્યાગ. તો પછી બાહ્ય પદાર્થોમાં એ અટકી ન જાય. બાહ્ય પદાર્થોમાં અટકી ગયો છે તો એનો અર્થ એ છે કે એ ત્યાગ કરીને ભૂલી ગયો છે કે મેં મારા આત્માના માટે કર્યું છે, કોઈ સંસારના ભૌતિક પદાર્થો માટે નથી કર્યું. પાકું? જી સર. તો નિયાણા ખાલી તમારા 6-7 ગુણસ્થાન સુધીના જ થઈ શકે. એનાથી આગળની ચીજો નિયાણાથી ન થાય. કોઈ એમ કહે કે મારા કોઈ પણ તપ અને ત્યાગનું ફળ હોય તો હું વિતરાગ બનું, તો વિતરાગતા એ નિદાનથી ન મળે. સર્વજ્ઞતા એ નિયાણાથી ન મળે. નિયાણાથી ક્રિયાત્મક કક્ષા સુધી તમને મળી શકે, વૈરાગ્યની અમુક કક્ષાઓ સુધી તમને મળી શકે, પણ આગળની કક્ષાઓ જે અપ્રમત દશાની કક્ષાઓ છે, જે આત્માની સાતત્યની અવસ્થાઓ છે, આ બધી જ અવસ્થાઓ ત્યાં તાળું લાગી જાય. હા, તો સાધુપણા સુધીના નિયાણા છે, એનાથી આગળના નિયાણા નથી. શ્રાવકપણાનું નિયાણું, સાધુપણાનું નિયાણું, ભૌતિકતાનું નિયાણું, દેવ તત્વનું નિયાણું, તો આવા બધા નિયાણાઓ છે, પણ વિતરાગતા અને સર્વજ્ઞતાનું નિયાણું નથી. એનો અર્થ એ છે કે જ્યાં સુધી ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય ન જાગે ત્યાં સુધી વિતરાગતા, અપ્રમતતા, વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય નહીં. એ દરવાજા તમારી માટે શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. બરાબર છે? જી સર. આ ગાથા આખી સમજાઈ ગઈ? હા. હા, મતલબ તો સ્વામી જે નિયાણું કરીને જન્મ લીધો હોય તો ઈ જન્મમાં તો જેણે નિયાણું કર્યું હોય અને ઈ નિયાણા પછીનો જે જન્મ હોય તો એમાં તો એ છૂટી જ નહીં શકે ને. એને તો ઈ નિયાણું કર્યું હોય, સમજી લો કે કોઈએ સાધુપણાનું નિયાણું કર્યું, હા તો એ 6-7મા ગુણસ્થાન સુધી જશે, હા પણ 7મા ગુણસ્થાનનો લક્ષ વેદ છે 8મું ગુણસ્થાન. હા અપ્રમત દશા એને 8મા ગુણસ્થાનમાં શ્રેણી માંડવા તરફ લઈ જવી જોઈએ, હા પણ ત્યાં એ 7મું ગુણસ્થાન આવ્યું એટલે અટકી ગયું, કારણ કે એને સોદો કર્યો હતો. અચ્છા, તો સાધુ ત્યાં થાય તો પણ ન ઓલું કરી શકે. હા, જ્યાં પણ માંગ હોય હા ત્યાં એ પાછળ ક્યાંક ને ક્યાંક ખટકારો અંદર બેઠો છે, તો માંગ કરવાનું મન થાય ને. હા હા કઈક અભાવનું એને અંદર કઈક ખલતું હોય તો એ હા માગવાની જરૂર શું કામ હોય? હા બરાબર. જે ચીજ નથી મળી એનો એને અંદરથી વસવસો હોય તો એ માગશે ને. હા અને સાધુપણું, શુદ્ધ સાધુપણું કે કોઈ માગવાની ચીજ તો નથી, આત્મા પરિણમવાની ચીજ છે. અને જો એ માગે છે તો એનો અર્થ એ છે કે એને ખાલી બાહ્ય સાધુપણું ગમે છે,
દ્રવ્ય લિંગીપણું ગમે છે ને ભાવ લિંગીપણું નથી ગમતું. હમ હા, આપણે જેમ કોઈ પણ પાયમાં છે ઉર્મિલાબેન, હા જે કોઈ પણ આગલા ગુણસ્થાનમાં પાયમાં છે એ બાહ્ય વ્યવહારોથી તદ્દન તમને કદાચ કોક વાર શિથિલ પણ લાગી જાય. ઓકે હા, કદાચ તમને એમ હા થાય કે મુનિ આવા હોય, આવું કરે, હા હા કારણ કે એ લોકો પ્રામાણિક બહુ હોય. એની અંદરની આત્માની જે સ્થિતિ હોય, આત્માનો જે હા અવાજ હોય, એ અવાજ અનુસાર ચાલનારા હોય. અચ્છા બાહ્ય સંસાર શું કહેશે કે સંસારના વ્યવહાર શું કહેશે એમાં એ લોકો હરગીજ ન હોય. હમ હા જી સર સમજાણું? હા તો આ જે મુનિ દશા કે મને શુદ્ધ સાધુપણું મળે એવું નિયાણું કરનારા પણ એને ખાલી બાહ્ય સાધુપણું કહેવાય, ચુસ્ત સાધુપણું કહેવાય. એટલે બાહ્ય ક્રિયાનો જ મોહ થયો કે બીજું કઈ? હા હા કે વ્યવહારમાં એ શુદ્ધ સાધુ લાગવા જોઈએ. હા હવે વ્યવહારમાં એ શુદ્ધ સાધુ લાગે કે ન લાગે એનાથી આત્માને શું? હા આત્માને તો કઈ કોઈ ફરક એને નથી. સાધુ, તમે મને સાધુ માનો કે ન માનો એનાથી મને શું લાભ? હા હા હું સાધુ છું કે નથી મને મારા પરિણામને ખબર છે. મારી હમ અંદર, મારી અંદરની જે પરિસ્થિતિ છે કસાયોની એને ખબર છે. હમ મારા સિવાય તો કોઈ મારી મારી પરિણામની ધારાનો જાણકાર નથી ને. હમ તો કદાચ બે ચાર એક્સક્યુઝ કોઈ સાધુએ લઈ લીધા, કોઈ પરિસ્થિતિને કારણ એને પોતાના સાધવાચારમાં, કેમ કે જે પણ આ કક્ષાએ પહોંચ્યા હોય ને એ કોઈ દિવસ છલ કપટ ન કરી શકે. હા એ જગતથી પોતાની જાતને છુપાવી ન શકે. હમ જેવો છે એ સમાજની સામે રહે. ઓકે હા એનું અંદરનું જીવન કાંઈક ને બહારનું જીવન કાંઈક એવું તમને ક્યાંય જ ન જણાય. જી સર એની ઓપન ડાયરી હોય. હમ સમજાય છે બરાબર? જી સર હે ને? હા તો જેટલા પણ સાધુપણાનું નિયાણું કરે છે, શું કામ સાધુપણાનું નિયાણું કરવું જોઈએ મને કયો? હા બરાબર તો એના મને સાધુપણાની ફ્રેમ છે. હવે શુદ્ધ સાધુપણું એટલે શું? કપડાં ન ધોવાય એ શુદ્ધ સાધુપણું છે. કોઈ વાહન વ્યવહાર યુઝ ન કરવા એ સાધુપણું છે. ના કોઈ પણ ચકાઈ જીવની દ્રવ્યથી હિંસા ન કરવી એ સાધુપણું છે. તો આ બધા ભાવ તો સાધુપણું છે. હમ અંદર ઉદાસીનતા સાધુપણું છે. અંદરનું નિર્વેદપણું ઈ સાધુપણું છે. અંદરની હમ વૈરાગ્ય દશા ઈ સાધુપણું છે. અંદરની સર્વ જીવો પ્રત્યેની આત્મીયતા ઈ સાધુપણું છે. તો આ સાધુપણું કોણ લેવા જાય? અને આ સાધુપણું માગવાથી ન મળે. જી સર બહુ સ્વામી મોટી વાત છે. સ્વામી હાજી. આપણે તો આપણે એમ કે ને ભાવના ભાવી કે વેલામાં વેલો અમને મોક્ષ આપજો, તો એમ નહીં કરવાનું. હાજી. આપણે એમ કહીએ ને કે વેલામાં વેલો અમને મોક્ષ મળે એવી આપણે ભાવના ભાવીએ, તો એ પણ નિયાણું કહેવાય. નિયાનું ના કહેવાય, પણ એવું કરવાનું શું કહેવાય? આપણા લક્ષણ જ ન હોય ને આપણે વેલામાં વેલો મોક્ષ મળી કેમ થાય? આપણું ઘરે છૂટતું ન હોય, ચાવીના જોડા કમરે લટકાવી લટકાવીને ફરતા હોય ને પછી કે મને મોક્ષ જલ્દી મળે, કેમ મળે મને કયો? એમ આમ વ્યાખ્યાનમાં આપણે સાંભળીએ જ ને કે એમ કે બધા કે મોક્ષ આપણી પરિણામની ધારા તો હોવી જોઈએ ને. આપણને કોઈ બે શબ્દ કીધા એ સહન નથી કરતા અને જલ્દી મોક્ષ કેમ મળે? તો જલ્દી મોક્ષ માગવાથી કે કહેવાથી થોડુંક મળે છે. ભાવ 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 ન ભવાય એવા કોઈ ભાવ ન ભવાય. પણ ભાવના ભાવવાનો મતલબ શું છે? તમારી રસ્તે ચાલવું નથી તો ભાવના તો ભવાય કે તમારો એ રસ્તે ચાલવા માટેનો તમારો અંદરનો ભાવ છે. હમ ખાલી ભાવના ભાવો તો આવું જ થાય. ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. પછી ખાલી ભાવ ભાવમાં જ રહી જાય. હમ કોઈ પણ વસ્તુ લક્ષવેધી બનવી જોઈએ. લક્ષવેધી ત્યારે બને કે એની પાછળ મૂળભૂત પાયો હોય.
હમ અરે મૂળભૂત પાયો જ તમારો નથી અને ખાલી ભાવના ભાવો. તમે એકવાર આખા દિવસમાં પ્રયત્ન કર્યો કે ચાલો આજે કાંઈ પણ થાય તો મારે કાંઈ જ કસાઈ નથી કરવા, જતું કરી દેવું છે. શા માટે, કોની માટે કરું, મારે જીવવું છે કેટલું, અને આ બધું વસ્તુ અહીંયા જ છોડીને જવાની છે તો એની માટે મારે શું કામ મારા ભાવ બગાડવાના, એવો આખા દિવસમાં એકવાર પણ વિચાર આવે છે કયો? હમ કોઈની સાથે બગાડતા પણ એક સેકન્ડ પણ આવો વિચાર આવે છે કે બગાડવાનું શું કામ? કેમ ઈ જીવ છે હમ તો એનો આપણી સાથે મૈત્રી ભાવ છે તો આપણા એના પ્રત્યે આપણા આદર ભાવ ઓછા કેમ થાય? હમ જી સ્વામી. આપણે પરાયા કેમ કહી શકીએ? આપણે તો હાલતા ને ચાલતા મારા તારાના ભેદો કરી નાખતા, આ મારું ના તારું, આ મારું ના તારું. સમજાય છે? આ બધી વાતો કૃપાળુ દેવ કે છે કે ત્યાગ વૈરાગ્ય તમે ઘણો કરી લ્યો છો, ભાવ ઘણા ભાવો છો, પણ આ બધા ખાલી ભાવો છો, ઈ આપણા ચિત્ત સુધી નથી પહોંચ્યું. હમ અને ચિત્ત સુધી નહીં પહોંચવાનું કારણ આપણી મૂળમાં ગ્રંથિઓ જ તૂટી નથી ને, મારાપણાની, તારાપણાની, પરાયાપણાની. આ ગાંઠો તૂટવી જોઈએ. અને જ્યાં સુધી આ ગાંઠ નહીં તૂટે ત્યાં સુધી વૈરાગ્ય નહીં આવે, અને વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી ત્યાગ અને વૈરાગ્ય આ બધું શું થશે તો કે મિથ્યાત્વ અને નિયાણાનું કારણ બનશે. ઈયલો ગઠિયાએ પરલો ગઠિયાએ કીર્તિવન સદશીલો ગઠિયાએ એની અંદર જ આપણા ત્યાગ અને વૈરાગ્ય હોમાઈ જશે. અને એની માટે આપણે આપણા લાંબા અનંતા ભવિષ્ય અને ભૂતકાળના નામે વેચી નાખશું. આપણું અનંતુ કાળનું લાંબુ ભવિષ્ય આપણે ગીરવીએ મૂકી દેશું. જી સ્વામી. આવો. સ્વામી જી સ્વામી જી હા તમે એકવાર કહ્યું હતું ને અર્જુનનો દાખલો આપીને અનાકુટ્ટી ને આકુટ્ટી. હા તમે મહાભારતમાં અર્જુનનો દાખલો આપીને કહ્યું હતું ને અનાકુટ્ટી ને આકુટ્ટી. હા તો એમાં એવી રીતના કોઈ પણ ક્રિયામાં કે કોઈ પણ વ્યવહારમાં એવી રીતના થઈ શકે અર્જુનની જેમ તમે જે આકુટ્ટી અનાકુટ્ટી કીધું હતું એવી રીતના? આ પણ આકુટી છૂટવી તો જોઈએ ને મારા વાલા. જી સ્વામી. એ બુદ્ધિ તો તૂટવી જોઈએ ને. એ બુદ્ધિ ક્યારે તૂટે? તમે બધા જીવોને તમારા પોતાના માનતા હોય ને તો. હમ તૂટી છૂટે ક્યાંથી? હમ તમે આ નથી. નામ તમે કોઈને પરાયા કયો તો કેમ ચાલે? બેયને કોઈ કુંડળી મળે ખરી? ના. હમ હા, આપણું તમામ વિરોધાભાસ વલણ છે. હવે આ વિરોધાભાસ વલણની અંદર એક બાજુ આપણને સંસાર પણ છે, એક બાજુ મારે મારું સાચવવું છે, અને બીજી બાજુ મારે આત્માની વાતો કરવી છે અને મોક્ષની વાતો કરવી છે. તો કેમ થાય? જી આત્મસિદ્ધિનું સ્વામી. પેલું પગથિયું છે વૈરાગ્ય. હમ બીજું પગથિયું છે ત્યાગ. જી સ્વામી. સમજાય? આ બધા જી શુષ્ક સ્વામી. જ્ઞાની અને શુષ્ક ક્રિયાના ઉદાહરણો છે. ક્યાંક આપણે શુષ્ક જ્ઞાની છીએ ને ક્યાંક આપણે જડ ક્રિયાવાદી છે. એ સિવાય કાંઈ નથી. જ્યાં સુધી અંદરથી વૈરાગ્ય નથી પરિણમતો ત્યાં સુધી જેટલું પણ જાણ્યું આ શુષ્ક જ્ઞાન છે, અને જેટલું પણ કર્યું આ જડ ક્રિયા છે. સ્વામી, વૈરાગ્યમાં પણ પર્સન્ટેજ હોય ને? 50%, 60%, 70% એવી રીતે હોય ને? પર્સન્ટેજ વૈરાગ્ય અહીંયા આગળ ત્યાં જે ક્રિયારૂપ વૈરાગ્ય છે એટલે શું? મને કોઈમાં મોહ નથી, મને જરાય રાગ નહીં, મને જરાય દ્વેષ નહીં, અનાસક્ત ભાવ, હમ મને આસક્તિ નથી. કેવા પૂરતી? હમ હમ હા, મૂળમાં ક્યાંય ખટકો લાગે તો ખબર પડે કેટલી આસક્તિ છૂટી છે. હમ હા, સૌથી વધુમાં વધુ આસક્તિ તો આપણને આપણા દેહ પ્રત્યે છીએ. દેહ પ્રત્યેની આસક્તિ છૂટી? ના સ્વામી, આપણને માથું દુખે તો ધ્યાનમાં આવે જ છે તરત કે માથું દુખે છે. ત્યાં સુધી બધાની આસક્તિ અંદર પડી છે.
પરીક્ષાનો વારો આવ્યો નથી એટલે આપણને લાગે, પરીક્ષાનો હમ. વારો આવે તો આપણે ફેલ જ થઈએ. જી સ્વામી. હમ. આભાર સ્વામી. તો ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વૈરાગ્યમાં. એ ત્યાગ અને વૈરાગ્યમાં શું થશે? તો કે એમાં ને એમાં જ અટકી જશે, એમાં જ ઇતિ શ્રી. હવે એમાં જેને સર્વસ્વ માની લીધું, તમે સામાયિક પ્રતિક્રમણ, તમે દેવસી, રાયસી, પક્ષી, ચોમાસી, સંવત્સરી પ્રતિક્રમણ કર્યું એટલે તમે માની લીધું કે આપણે આત્માર્થી થઈ ગયા. તો એમાં ઇતિશ્રી માની લેશો તો ખરેખર તમે થયા છો? ખરેખર પ્રતિક્રમણ થયું છે? માસ કમણ કર્યું એટલે આપણે તપસ્વી થઈ ગયા, એમ તપસ્વી થઈ જાય? ના સ્વામી. લાંઘણ થઈ શકે, તપસ્વી નથી ત્યાં. તો આપણે બધી બહારની જેટલી પણ ચીજો છે આપણે એમાં અટકીને બેઠા છે, ને એમાં અટકવાનું કારણ છે વૈરાગ્યનો અભાવ. હમ અને વૈરાગ્યના અભાવનું કારણ છે દર્શન મોહ. હમ બરાબર છે? મૂળમાં વાત આ છે. આત્મસિદ્ધિ છે, આત્માની સિદ્ધિનું પેલું પગથિયું છે વૈરાગ્ય ભાવ. અને વૈરાગ્ય ભાવનો અર્થ છે કે જગતમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ સિચ્યુએશન પ્રત્યે આપણા મનમાં પૂર્વગ્રહ અને પક્ષપાત નથી. જી એક સ્વામી. પણ પરમાણુ પ્રત્યે આપણા મનમાં ક્યાંય પણ પૂર્વગ્રહ પક્ષપાત બેઠો છે ત્યાં સુધીનું આ ત્યાગ અને વૈરાગ્ય બે જ વસ્તુ કરે, કા નિદાણું કરે, કા મિથ્યાત્વ કરે, ને ત્યાં અટકી જાય. વાત પૂરી. એનાથી આગળ વધવાના રસ્તા જ બંધ હોય. હમ તો આપણું પહેલું ટાર્ગેટ છે દ્વેષ મુક્ત બનવું. દ્વેષના જેટલા પણ રૂપો છે, દ્વેષના જેટલી પણ પર્યાયો છે, એ બધી જ પર્યાયો આત્મામાંથી નીકળવી જોઈએ. ક્રોધ પણ દ્વેષ છે, અહંકાર પણ દ્વેષ છે. હવે અહંકારના કેટલા રૂપ, કેટલી કેટલી ચીજો પ્રત્યેના અહંકારો. આવેશ છે, આવેગ છે, કેટલા કેટલા પ્રત્યેના છે. આ બધાની ગણતરી કરો. આપણા જીવનમાં કેટલું ભાવતું છે, કેટલું ફાવતું છે, કેટલું ગમતું છે, કેટલું જચતું છે, કેટલું નથી ગમતું. તો આ બધા ગમા ને અણગમા છે શું? હમ દ્વેષ નથી? છે. हाँ नकुल भैया ऊपर गुरुजी है, मिल के आ जाओ. हाँ अतुल भाई के घर पे है. સમજાણું? હમ હા, ગાતા સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. હાજી. જી સ્વામી. અગર આખી સ્વામી ગાતા સમજાઈ ગઈ? દ્વેષ કાઢવા માટે પ્રયત્ન શું કરી શકાય? શેની દ્વેષ તો માટે? દ્વેષ કાઢવા માટે બસ કોઈના માટે. મૈત્રી, બધા જીવો સાથે મૈત્રીપણું રાખો. હા એ તો સમજાયું, પણ હવે સપોઝ આદર હું વિચારું સ્વામી, છું કે બધા પ્રત્યે આદર ભાવ કેળવવાની કોશિશ કરો. આદરથી નીચો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો. સ્વામી મધ્યસ્થ ભાવ રહી શકે? ખાલી માધ્યસ્થ ભાવ આદર વગર કરવા જાશો ને તો એ હમ ધીટપણું આવી જશે. શેમાં આવી જશે? ધીટપણું. અચ્છા. માધ્યસ્થ ભાવ એટલે શું? મને કાંઈ અસર ન થાય, એને માધ્યસ્થ કહેવાય, હમ ન્યુટ્રલ. હમ હા, તો ખાલી હમ ન્યુટ્રલ ભાવ થઈ જશે તો તમને કાંઈ ન થાય, તો તમારી ગેંડા ચામડી થઈ ગઈ. સંવેદના વગરના. બરાબર. એવું પણ નહીં થવું જોઈએ ને. એને ધીટપણું જી કહેવાય. સ્વામી. હમ આભાર સ્વામી. હા, મૂળમાં આપણને વૈરાગ્ય આવવો જોઈએ. એટલે કોઈના પ્રત્યે પણ ગમો અણગમો નહીં. કોઈના પ્રત્યે પણ
આપણા મનમાં ઘૃણા તિરસ્કાર નહીં. હમ તો ધીરે ધીરે આ ધોવાની કોશિશ કરો. અને એ ધોવા માટે ઘરથી શરૂઆત કરો કે મને કોઈના પ્રત્યે અભાવ નહીં હોવો જોઈએ. હવે ઘરમાં 4 વ્યક્તિ છે એમાંય આપણને સંપૂર્ણ ભાવ નથી. કયો આપણને હમ આપણો દીકરો ગમે છે, પણ દીકરો એ આપણી શરત મુજબ જીવતો હોય તો, તો આપણી હા શરત બહાર જીવે તો દીકરો નથી ગમતો. હા દીકરો કઈક એની વહુનું કરી લે તો આપણે સહન નથી કરી શકતા. પણ આપણે એ હમ નથી સમજતા કે માં પ્રત્યે એનું કર્તવ્ય છે, પણ વહુ પ્રત્યેની ફરજ છે. કર્તવ્ય કરતા ફરજ પેલી હોય. હમ માણસ કર્તવ્યને સાઈડ ઉપર મૂકે કારણ કે સમજી શકે એમ છે. ફરજને મૂકીને માણસ જઈ શકતો નથી. પરિવાર પત્ની એ એની જિમ્મેદારી છે. હા માં એની જિમ્મેદારી નથી. હમ માં એનું એક શું કહેવાય આસ્થા કેન્દ્ર છે. એની જિમ્મેદારી નથી. હા, માની જિમ્મેદારી દીકરો છે, પણ દીકરાની જિમ્મેદારી માં નથી. હમ સમજાય છે? આ નાના 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 ભેદો છે, પણ આપણા નાના નાના ભેદોને પણ આપણે ઓળંગી શકતા નથી. તો પછી વૈરાગ્યની વાતો કેવી રીતે કરાય? એ પછી આપણે વૈરાગ્ય, મને તો જરાય સંસાર પ્રત્યે મોહ નથી ને મને તો ભાવ થઈ ગયા છે, તો આ ખાલી આત્માને છેતરવા જેવી જ વાત રહી. અને તમે જશો તો 7 થી આગળ તો નહીં જ વધો, ગેરંટી. અટકશો જ આગળ જઈને, કારણ કે હમ મુખમાં હજુ પડ્યું છે. એનું શું કરશો? હા પણ સ્વામી આ કાળમાં તો 7માથી આગળ જઈ જ ન શકાય ને સાધુ જીવનમાં. અમે શ્રાવકો તો હા, ચોથા બસ ગુણ આમાં સમાધાન તમને મળે. જવાની કોશિશ તો કરો 7 સુધી પેલા. પણ શ્રાવક ન જઈ શકે ને સ્વામી? શું કામ ન જઈ શકે? કેમ શ્રાવકને 7મું ગુણસ્થાન ન આવે? 7મું ગુણસ્થાન ન આવે તો ગ્રહસ્થ વેશ સિદ્ધ કેમ થાય? જી ભાવથી એને સ્વામી. 7મું ગુણસ્થાન આવી શકે તો એકવાર એવું જીવી તો બતાવો. જી સ્વામી. બહુ અઘરું છે આ તો. 7મું ગુણસ્થાન આવવું એનો જ અર્થ છે અપ્રમત્ત અવસ્થા, કે એક પણ પરમાણુ પ્રત્યે ફરિયાદ ન હોય, એક પણ પરમાણુ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય, એક પણ પરમાણુ પ્રત્યે એને પક્ષપાત ન હોય, ત્યારે 7મું ગુણસ્થાન આવે. હજુ તો આપણા 5મા ગુણસ્થાન નહીં ઠેકાણા નથી, ચોથા નહીં ઠેકાણા નથી. જી સ્વામી, સાચી વાત છે. એટલે વાતો આપણે મોટી મોટી કરવા બેઠા ને ભણવા આત્મસિદ્ધિ બેઠા છીએ. સાચી વાત છે સ્વામી. ગલત ફેમી અને ખુશ ફેમીથી હંમેશા બચવાનું. જે છે એનો સ્વીકાર કરતા નહીં અચકાવાનું. આપણામાં નથી તો નથી, કરવા જેવું છે ની ના નહીં, પણ નથી કરતા આ પણ હકીકત છે ને. હમ આ પણ હકીકત છે કે નહીં? જી સ્વામી. અમારે કરવું નથી, પાછો દાવો કરવો છે કે હું શુદ્ધ સાધુ છું, તો બેની કુંડળી કેમ મળે બેન? હમ. હે? જી સ્વામી. તમે તમારી વર્તમાન પરિસ્થિતિને સ્વીકારતા તો શીખો. એક પણ વસ્તુ પ્રત્યે પૂર્વગ્રહ ન હોવો. છે આપણામાં એવું? કોઈના પ્રત્યે ના આપણને પૂર્વગ્રહ ન હોય? ના સ્વામી, એવું છે નહીં. એક પણ વસ્તુ પ્રત્યે આપણને પક્ષપાત ન હોય? છે એવું આપણેમાં? હમ તો પૂર્વગ્રહ ને પક્ષપાત બે પડ્યા હોય તો વૈરાગ્ય ક્યાંથી આવશે? એ મને કયો. જી સ્વામી. વૈરાગ્ય એટલે પૂર્વગ્રહ ને પક્ષપાત ઝીરો. ઝીરો થાય ત્યારે વૈરાગ્ય આવે. સ્વામી, આમાં એક કન્ફ્યુઝન છે. બોલો. તમે પૂર્વગ્રહ કહ્યું કે ના હોવો જોઈએ, પણ આપણે જીવનમાં જ્યારે કોઈ પણ વ્યવહારમાં કાર્ય કરવાના હોય ત્યારે આપણને આગળના જે અનુભવ થયા હોય તો એ પ્રમાણે આપણે સમજીને ચાલવું પડે છે ને? એવું જરૂરી થોડુંક છે? તમે એની વર્તમાન પરિસ્થિતિ પણ તો સમજી શકો એમ છો ને. તમે પૂર્વગ્રહથી જોશો પેલાની પરિસ્થિતિથી તો તમને એ જ દેખાશે. પછી એને કદાચ સારું હમ હશે, કદાચ કબૂલ પણ કરશે તો તમે માનવા તૈયાર થશો? જી સ્વામી. અને માણસનો ઉદય હંમેશા તો એક સરખો નથી હોતો ને. એ હમ સમયનો ઉદય
ઉદય એવો હતો, હોઈ શકે અત્યારે એનો ઉદય બદલાઈ ન ગયો હોય, બદલાઈ ગયો હોઈ શકે, હોઈ શકે, હોઈ શકે એનું હૃદય પરિવર્તન ન થયું હોય. થઈ શકે સ્વામી. તો આપણે એ દ્રષ્ટિથી જોવાની કોશિશ તો કરાય ને, જી સ્વામી. એને સમજવાની કોશિશ તો કરાય ને, જી સ્વામી. એ ન કરાય. કરાય. બસ આ જ વાત છે, શીખવાની આવી ચીજો છે. હમ. થઈ ગયો છે. અહીંયા મુખ્યત્વે મૈત્રી ભાવ લાવવાની જરૂર છે. હા, મુખ્ય આનો સાર જે છે તે મૈત્રી ભાવમાં આવવાની જરૂર છે. બસ એક જ વાત, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ પક્ષપાત નહીં રાખો. હા, બધાની સાથે આદરથી જીવવાની કોશિશ તો કરો. ભલે ખોટું ખોટું, જેમ છોકરાઓ ઘર ઘર રમે ખોટું ખોટું, એમ તમે હા, ખોટો ખોટો આદર ભાવ તો રમતા શીખો. જી જી. ખોટો ખોટો આદર ભાવ રમતા આવડશે તો એમાંથી સાચો આદર ભાવ જાગતા વાર નહીં લાગે. નહીં લાગે. હા. તે માટે ખોટા ખોટા ત્યાગ અને વૈરાગ્યના રમકડા રમીએ છીએ. ખોટા ખોટા આદર ભાવને રમકડા રમીએ ને, હા, જી સ્વામી, બોલો. શ્રીમદ રાજચંદ્રની કવિતામાં એક કડી આવે છે ને, એમાં પણ મને કન્ફ્યુઝન છે. શું? બહુ પુણ્ય કેરા પુંજથી માં આગળ એમનું જે કડી આવે છે એક, કે નિર્દોષ સુખ અને આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. તો નિર્દોષ સુખ અને આનંદ તો ગમે જ્યાંથી મળે. હા ભલે. હા આ નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ કોને કહેવાય? જે હા એ સુખ હમ હમ જે સુખ અને જે આનંદની પાછળ કોઈના હમ આંસુ, જે સુખ અને જે આનંદની પાછળ કોઈની હાય ન હોય, જે સુખ હમ અને આનંદની પાછળ હમ કોઈનો અંતરાત્મા દુભાયેલો ન હોવો જોઈએ. હમ જે સુખ અને જે આનંદની પાછળ કોઈને નીચા દેખાવાની ભાવના ન હોવી જોઈએ. હમ હમ તો નિર્દોષ સુખ છે, ને તો નિર્દોષ સુખ નથી. જી સ્વામી, આભાર સ્વામી. આમાં કન્ફ્યુઝન હતું મને કે હા, નિર્દોષ સુખ કોને કહેવાય એમ. શરૂઆત ત્યાંથી જ થશે. તમે આ ભવે કર્યું તો આ ભવે કરો. હજુ તમારે 8-10 ભવ આવી રીતે જીવવા હોય તો જીવી લેવાના, ના નથી. હા, દેહના અને ભવના દુકાળ નથી. જી સ્વામી. બરાબર છે. મારા એક સામે ભવ છૂટું છે. તો બીજો ભવ હાજરા હજુર છે. ભાવ ઓછા જ કરવા છે સ્વામી. તો બસ પણ બધાની સાથે સ્વામી આદર કરતા શીખો, પણ સ્વામી બધાને આપણે શીખો, બધાની સાથે એક સંબંધ કેળવતા શીખો. હમ અરે હમ સ્વામી ચલો અત્યારના આપણે પુરુષાર્થ કરીએ એવી રીતના તમે જેમ કીધું એ પ્રયત્ન કરીએ, પણ પછી આપણે તો નેક્સ્ટ બર્થમાં તો આ બધું ભૂલી ગયા હોઈએ ને. પણ નેક્સ્ટ એવી બર્થમાં. રીતે કરો ને કે નેક્સ્ટ ભાવમાં હારે આવે. અચ્છા. હા, આ ભાવો ઉકેલા છે એ હારે આવે. વસ્તુ વ્યક્તિ છૂટી જશે, ભાવ હારે આવશે. તો ભાવ ઘૂંટો. તમે અત્યારે જી જેટલો સ્વામી. આદર ભાવ ઘૂંટ્યો હશે તો આવતા ભાવમાં એ આદર ભાવ તમારા સૌભાગ્ય બનીને આવશે, તમારું ગુડવિલ બનીને આવશે, તમારા દશાંગી સુખ બનીને આવશે, જી સ્વામી. ગતિ બનીને આવશે, તમારા સરસ મજાના આજુબાજુના અવસર લઈને આવશે. જી જી સ્વામી. સ્વામી. હા ને? હમ. બસ આજે આટલું. આભાર સ્વામી. જી સ્વામી. આજે આપણી આ જી ગાથા સ્વામી. પૂરી થાય છે. ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન હમ અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન, આત્માર્થ ભૂલાઈ જાય. હમ બરાબર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા, જી હવે સ્વામી. આગળની ગાથા અવસરે. જી સ્વામી. અમે વંદના કરી લઈએ સ્વામી. હાજી. હમ. તીખું તો નમન સ્વામી સત્કારે સમ્માન કલ્યાણમ મંગલમ દેવ્યમ સ્વામી. સ્વામી
કૃતો આયામ ભયામ નમન સકાય સમાન કલ્યાણમ મંગલમ પજવાસન સામે બહુ સરસ આજે તમે આપ્યું છે કે બધાની સાથે આદર ભાવ એને ચેક કરવું પડશે કેવી રીતે આપણો આદર ભાવ કેવો છે. હા. અને આદર ભાવ તો હવે કઈ કોઈને સમજાવવો પડે એમ નથી, બધાને ખબર હોય કે આદર એટલે શું. હા બરાબર. એના અસ્તિત્વનો સ્વીકાર કરતા શીખો. હા, એનો વિનય કરતા શીખો, એના પ્રત્યે અહોભાવ કેળવતા શીખો. ભલે ખોટું ખોટું પણ બધા મોટાને પગે લાગો. હા, બધાની વાતને માનવાની સરસ. કોશિશ કરો. તો આ જી બધી ચીજો છે ને આપણી પાસે. જી સ્વામી. જી સ્વામી. ચાલો, ભલે. જી સ્વામી, આજથી કોશિશ કરશું. સંપાઈધમ વચ્ચામિલમિ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સામે ડોક્ટર તમેવ મથર વંદામે સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. અને આ આદરની શરૂઆત આજથી આપણે આપણા ઘરનાથી શરૂ કરવાની. જી સ્વામી. જી સામે જી સામે ચોક્કસ. હા, પેલા ઘરના બધા જીવો, પછી ઘરની બધી વસ્તુઓ, જી આ સામે બધા સાથે આદર. ઘરમાં બધા સાથે આદર થઈ ગયું તો પછી પાડોશીમાં જવાનું, જી સ્વામી. પાડોશીમાં થઈ ગયું તો પછી જી સામે મોહલ્લામાં જવાનું, મોહલ્લામાં થઈ ગયું પછી ગામમાં જવાનું, અને ગામમાં જી જશો સામે જશો તમને અંદરથી તમારો આત્મા એટલો બધો થઈ ગયો હશે કે આખા દેશમાં ઓટોમેટિક થઈ જશે. જી સ્વામી, આપના આશીર્વાદ. બરાબર છે. જી હા. જી સ્વામી, ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. આભાર સ્વામી. માંગણી નમો માંગણી સ્વામી ખાતામાં રહેજો. આનંદ નમો આયરી આનંદ નમો વસાયણ નમો લોય સવ સાવણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા સદાય. સદાય મને વંચિત ફળ દાતા. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ દેવ કી જય. ગુરુ મૈયા કી જય. પૂજ્ય ગુરુ મૈયા કી જય. ભણનારાને સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી, ધન્યવાદ. સુખ સાતામાં રહેજો. સાતમા સ્વામી બધા- સાતામાં જો હાજી હાજી હા. વિહારની સાતા રહે સ્વામી, ધ્યાન રાખજો. હાજી મીના સુખ સાતામાં રહેજો. હાજી હાજી. સ્વામી, બંધ કરું બંધારણ? હા હા બંધ કરી દો હો. મારું બરોબર. અહીંયા કરવાનું હા. હા, હું કરું છું એટલે થઈ જશે.